તો આકારથી નિરાકાર સુધીની યાત્રા કરતા ભગવાન શિવે જ્યારે એકમાંથી બે થવાનું મન થયું અને આ સૃષ્ટિનું નિર્માણ કરવાનું મન થયું, ત્યારે એમણે નાભીમાંથી બ્રહ્માજીને સૃષ્ટિખંડમાં, રુદ્ર સંહિતા સૌથી મોટી સંહિતા છે શિવપુરાણ, તો નોટ ટુ ક્વેશ્ચન વાય કે બ્રહ્મા ને ઉત્પન્ન કર્યા. બ્રહ્મા એ જ શક્તિ છે, એક જ શક્તિ છે, એમાંથી જ એમણે પોતાના જ વંશજોને એમણે મોકલાવ્યા અને બ્રહ્માને સર્જનનું કામ સોંપ્યું. જેમ પિતા પુત્રને સોંપતા જાય, પુત્ર એના પુત્રને સોંપતા જાય, આ પરંપરા જેમ ચાલતી જાય, એવી રીતે શિવજીએ બ્રહ્માને ઉત્પન્ન કર્યા ને વિષ્ણુને એનું પાલના કરવા માટે કહ્યું. તો બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરવા માંડ્યું, ખૂબ સુંદર સુંદર સર્જન કરવા માંડ્યું, અને એટલું સુંદર કે પહેલા એમણે એમના મનથી વશિષ્ઠ, અત્રિ, પુલસ્ત, ઘણા બધા, દક્ષ, ઘણા બધા ઋષિમુનિઓએ સારા વિચારો વાળા દેવો પણ ઉત્પન્ન કર્યા, અસુરો પણ ઉત્પન્ન કર્યા, અલગ અલગ પ્રકારના જીવ ઉત્પન્ન કરે. એમને થોડું એમ લાગવા માંડ્યું કે મેં તો બહુ સારું કરી રહ્યો છું, આ સૃષ્ટિ જે છે એ મારા થકી છે. બ્રહ્માજીને એમ થયું. વિષ્ણુનો વિવાદ ચાલ્યો કે તમે કરો છો પણ પાલના તો હું કરું છું, તમારા કરતા પહેલા હું જન્મ્યો હતો. અને આ બ્રહ્મા વિષ્ણુમાં વિવાદ, એવું નહીં કે જ્ઞાન માણસો પાસે આવે, જ્ઞાન દેવો પાસે આવે, ગમે તેની પાસે જ્ઞાન આવે, પણ અહંકારની પૂરેપૂરી શક્યતા. એટલે અહંકાર આવ્યો કે આ બધું હું જ ઉત્પન્ન કરું છું, મારા થકી જ છે, મારા દ્વારા જ છે. તો જ્યારે બ્રહ્મા વિષ્ણુની વચ્ચે વિવાદ થઈ ગયો અને બધા દેવો ભગવાન પાસે ગયા કે આ વિવાદ વધતો જાય છે, હવે આનો અહંકાર જો તોડવો હોય બ્રહ્મા અને વિષ્ણુનો, તો શું કરવું જોઈએ? ત્યારે ભગવાન શિવ એ લોકોની વચ્ચે એક મોટા જ્યોતિ સ્વરૂપ, એક મોટા સ્તંભ સાથે એ વચ્ચે પ્રગટ થાય છે, જ્યોતિરૂપ. તો એ બંને આભા થઈ જાય છે કે આ શું છે? તો કે આ કોણ છે, આ શું છે, આ ઉર્જા શાની છે? તો એ વિષ્ણુ ભગવાન પાતાળમાં વારાહ અવતારીને નીચે સુધી જોવા જાય છે કે હું નીચેનો છેડો જઈ આવું, તમે ઉપરનો છેડો જોવા જાઓ. બ્રહ્મા ઉપર ગયા એમના વાહન સાથે. કેટલાય યુગ વીતી ગયા, આવી ન શક્યા, એટલે ફરીથી પાછા કે ક્યાંય છેડો નથી. વિષ્ણુ ભગવાન આવી ગયા કે ક્યાંય અંત નથી, આ તો ભગવાનની જ લીલા છે. અને બ્રહ્મા જ્યારે આવ્યા ત્યારે ઉપરથી એક ફૂલ પડતું એણે જોયું, કેવડાનું ફૂલ, અને ફૂલને પૂછે છે કે તું ક્યાંથી પડી રહ્યો છે? તો કે તો હું તો બહુ ઉપર છે, નો અંત નથી, ત્યાં મને રોજ ભગવાન મને ધારણ કરે છે અને હું પછી ખરું છું. તો એણે સમજાવી લીધું કે તું ત્યાં નીચે જઈને કહેજે કે મેં છેડો જોઈ લીધો છે, બ્રહ્માએ કહ્યું. અને એણે ખાલી હા પાડી કે સારું. તો એટલા માટે એ નીચે સુધી આવ્યા અને નીચે આવીને અગ્નિસ્તંભને ત્યાં પ્રાર્થના કરે છે, તપ કરે છે કે હે ભગવાન, અમે તમને ઓળખી નથી શક્યા, તો આકાર સ્વરૂપે પ્રગટ થાઓ. તો જે જ્યોતિ સ્વરૂપ હતું એને આકાર સ્વરૂપે પ્રગટ થવા માટે ભગવાનને કહ્યું, અને ભગવાન પોતે પ્રગટ થાય છે અને કહે છે કે તું પણ મોટો નથી. જે આ જીવનમાં આ જે બધાએ જીવો ગતિ કરી રહ્યા છે એનું એકમાત્ર કારણ હું છું, મતલબ શિવ છે. શિવે કહ્યું કે હું છું. તો વિષ્ણુ ભગવાનને તો
શિવજીએ વરદાન દીધું કે તે સત્યનું આચરણ કર્યું છે એટલે તને સત્યનારાયણ તરીકે લોકો ઓળખશે અને તારી સત્યનારાયણની અલગથી પણ કથા કરાવશે. અને બ્રહ્માને પૂછ્યું તો કે બ્રહ્માએ કે તું ખોટું બોલ્યા છે તો તારું ક્યાંય મંદિર નહીં બનશે. વિષ્ણુના અવતારોના મંદિર બને છે પણ બ્રહ્માનું ક્યાંય મંદિર નથી. કેમ? કારણ કે ખોટું બોલ્યા અને કેવડાના ફૂલને ખોટી સાક્ષી પૂરી તો બ્રહ્માને અહંકાર આવ્યો એટલે આ તપથી એમણે રીઝવ્યા કે હજુ પણ જાગ્યા ત્યાંથી સવાર, હજુ પણ સમય છે, હજુ પણ સમય છે. આપણને મોકો દીધો છે ભગવાને તો હજુ પણ સુધરવાનો મોકો છે. કે આપણે બ્રહ્માએ પ્રસન્ન થયા એટલે બ્રહ્માને કહ્યું કે માંગ, તારે શું જોઈએ છે? તો કે મંદિર તો ન બને પણ એક પુષ્કરમાં એક જ બ્રહ્માજીનું મંદિર છે. પણ બીજી જગ્યાએ શું કહ્યું કે જ્યાં હવન થતો હશે, જ્યાં યજ્ઞ થતો હશે, ત્યાં જ્યાં સુધી ભૂદેવ બ્રહ્માની પીઠ નહીં બનાવશે, ભૂદેવો દ્વારા તમે બ્રહ્માની પીઠ ન બનાવી હશે તો એ યજ્ઞને હું સ્વીકારીશ નહીં, એવું પછી એમને આપ્યું. એટલે તમે જોતા હશો કે યજ્ઞ બનાવે ત્યાં એક પીઠ જેવી બનાવી હોય ઈંટોથી, બ્રહ્માની મૂર્તિ ન હોય પણ એ બ્રહ્મા પીઠ કહેવાય. તો બ્રહ્માને એ રીતે કહ્યું અને કેવડાને શું કહ્યું કે તું એક દિવસ, આખા વર્ષ દરમિયાન એક દિવસ, જેને આપણે કેવડા ત્રીજ કહીએ છીએ, કે એ દિવસે જે મને ચડાવશે એને હું સ્વીકાર કરીશ. તો તપ કરવાથી, જપ કરવાથી આપણને ઘણું બધું મળે છે. પણ ભૂલોમાંથી આપણે સ્વદોષ દર્શન પર ગુણ દર્શન કરીને આપણે આગળ વધતા રહીએ એ ખૂબ મહત્વનું છે.